ભગવાન શ્રી નરસિંહજીના 288માં વરઘોડાનું આયોજન દેવ દિવાળીએ કરવામાં આવશે। ભગવાનનો દેવ દિવાળીએ વરઘોડો નીકળશે વાજતે ગાજતે વડોદરામાં આન બાન અને શાન સાથે। જ્યારે ભગવાન શ્રી નરસિંહજીનો વરઘોડો નીકળવાનો હોય તો તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। બુધવારે દેવ દિવાળીનો પર્વ છે અને દેવ દિવાળીના પર્વે વડોદરા શહેરના 4 દરવાજા વિસ્તારના નરસિંહજી પોળ ખાતેથી ભગવાન નીકળશે માતા તુલસીને પરણવા માટે અને આ વરઘોડો તેના નિર્ધારિત રૂટ પ્રમાણે સાંજે 5 કલાકે પ્રસ્થાન થશે અને પહોંચશે તુલસીવાડી ખાતે, અને જ્યાં માતાજી સાથે ભગવાન નરસિંહજીના લગ્નની વિધિ કરવામાં આવશે। અહીં લગ્ન સંપન્ન થશે। આ આખી જે વિધિ વિધાન થશે તે પૂર્વે અહીં તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। અહીં મંડપ લગાવવામાં આવી રહ્યા છે, રંગરોગાન થઈ રહ્યું છે। ખાસ કરીને અત્યારે જ્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો હોય અને હજુ પણ વરસાદ વરસશે તેવી આગાહી હોય તેવામાં વરસાદનો વિક્ષેપ ભગવાનના લગ્ન વિધિમાં ન સર્જાય એટલે મંડપ પર પતરાના શેડ પણ લગાવવામાં આવી રહ્યા છે। ભગવાન શ્રી નરસિંહજીનો 288મો વરઘોડો પ્રસ્થાન કરાવવામાં આવશે। નિર્ધારિત રૂટ પરથી આગળ વધી વરઘોડો તુલસીવાડી પહોંચશે અને જ્યાં હિન્દુ ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિ મુજબ તુલસીજી સાથે ભગવાનના વિવાહ સંપન્ન થશે અને જેને લઈ તુલસીવાડી ખાતે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। અહીં મંડપનું રંગરોગાન શરૂ થઈ ગયું છે, પતરાના શેડ લગાવવામાં આવ્યા છે। આ તુલસીવાડીને છેલ્લા કેટલાય દિવસોથી સ્વચ્છ સુઘડ કરી ભાતીગળ રંગરોગાન કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। અલબત્ત તુલસીવાડી બહાર રસ્તા પર ખાડામાં વરસાદી પાણી ભરાયેલું રહેતા રાહદારીઓ વાહન ચાલકોને મુશ્કેલી સર્જાતી હોવાની ફરિયાદ ઉઠી છે, પરંતુ ભગવાનના વરઘોડા પૂર્વે રસ્તાનું સમારકામ પણ સંપન્ન થઈ જાય તે રીતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આ નવા વર્ષની એકાદશ પહેલી કાર્તક માસ સુદ એકાદશીને કાલે રવિવાર છે અને સવારે 10 થી 11 વાગે અહીંયા માતાજીના સગાઈ ચાલના થશે। શહેર નરસિંહજીનો વરઘોડો ત્યાં જે આવે છે માંડવીથી ત્યાંથી પરિવાર એમના મિત્રો મંડળ સગા વહાલા અને શહેરીજનો ભક્તજનો ઉમટે છે અને આવતીકાલે અહીંયા માતાજીના ચાંદલા વિધિ થશે। ત્યારબાદ પૂર્ણિમાના દિવસ બુધવારના દિવસ કાર્તિક પૂર્ણિમાના દિવસે માતાજીના અહીંયા લગ્ન થાય છે। બહાર સમાધિ છે। પહેલાં બે રૂપ છે ભગવાન, એક સ્વરૂપ સવારે પધરાવવામાં આવે છે અને બીજું સ્વરૂપ પાલખીમાં સાંજે ત્યાંથી 5 વાગે નીકળે છે વરઘોડો અને લગભગ અહીંયા રાત્રે 10 થી 11 વાગ્યા સુધી આવી જાય છે। તો બહાર જે સંત સમાધિએ જે તપસ્યા કરી છે એમના કહેવાથી બધું થાય છે। તો એમના સંત સમાધિ પર પહેલાં ભગવાનની પાલખી મૂકવામાં આવે છે। ત્યાં ભગવાનને બધા મંત્રોચ્ચાર કરીને ભગવાનના જે કે ભોગ આરતી બારી થાય છે, તોપોની સલામી આપવામાં આવે। પછી રાતે લગભગ 1ની આસપાસ ભગવાનની પાલખી અંદર લાવવામાં આવે છે। ત્યાર પછી માતા તુલસીના સાથે બ્રાહ્મણ દ્વારા વેદોક્ત મંત્રો દ્વારા માતાજીના લગ્ન થાય છે। હા, વર્ષોથી પરંપરા। આમ તો 287 ગઈ સાલ વર્ષ હતું, આ વર્ષે 288માં છે। લગભગ આમ તો બહુ ઘણું બધું પુરાણું છે, પણ અહીંયા વરઘોડો લગભગ 300 વર્ષ થવા આવશે 12 વર્ષ પછી। એટલે તૈયારી જો તમે જોઈ રહ્યા છો, ચોમાસુનો માહોલ થઈ ગયો છે, વરસાદ આવી રહ્યો છે। આમ તો સામાન્ય માંડવા હોય છે, પણ આ વખતે શું કે વરસાદની તકેદારી જો હમણાં સવારે પડે ક્યારે પણ પડી શકે છે, એના અનુસંધાનમાં પતરાનો માંડવો બાંધ્યો છે અને બધા સાહિત્ય લગ્ન થાય, બધા માણી શકે, લગ્ન જોઈ શકે, એ માટે બધી પૂર્વ તૈયારીઓ થઈ રહી છે।